રાજ્યસભાના સાંસદ ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાની મુલાકાતે શક્તિસિંહ ગોહિલે આરોપીને કડક સજાની માંગ કરી। બાળકી સાથે ભરેલી ઘટના ખૂબ જ શરમજનક છે। શક્તિસિંહ પત્રકાર પરિષદ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ। એની બદલે ભગવાનનું નામ આટલી વાર લેશો તો 7 જન્મ સુધી સ્વર્ગ મળશે। શું શરમ નથી આવતી? જેમણે આ દેશનું ઉત્તમ બંધારણ આપ્યું લેખિત, બાબા સાહેબ આંબેડકરે આપેલા એ બંધારણને દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ તરીકે સ્થાન મળ્યું, એમનું નામ નહીં લેવાનું। આ ઘોર અપમાન, એના સામે નારાજગી વ્યક્ત કરી અમારા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ એક સાવ મજદૂર ઘરમાં જન્મ થયા પછી સંઘર્ષ કરીને વર્ષો સુધી વિધાનસભા લોકસભા જીતીને આજે 80 વર્ષનો આંકડો વટાવ્યા પછી એક વયોવૃદ્ધ નેતા, એમણે ત્યાં જ ઉભા થઈને રોકવાની કોશિશ કરી, એમને બોલવા નહીં દીધા। બીજે દિવસે કોઈ કારણ નહોતું ભારતીય જનતા પાર્ટીને વિરોધ કરવાનો। અમારી વાત હતી કોંગ્રેસના સંસદ સભ્યો રાહુલ ગાંધીજીની આગેવાનીમાં, ખડગેજીની આગેવાનીમાં માંગ કરતા હતા કે આ જે શબ્દો બાબા સાહેબ આંબેડકર માટેના બોલાયા છે એ અમિતભાઈ શાહ દેશની માફી માંગે, મંત્રી પદ છોડે। અને એના માટે સંસદ સભ્યો જ્યારે રાજકારણની રીતે ચાલ્યા કરે, આવા સમયે આવા પરિવારની સાથે ઉભા રહેવાની સૌની ફરજ છે। આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી, એ પણ નિંદનીય ઘટના હતી, સરકાર કોઈની પણ હોય, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટીએ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો। અમારા એ સંસ્કાર નથી, પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે। એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે। આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે, કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા પડે, રાત્રે 3 વાગે દીકરી સાયકલ ઉપર કે ચાલીને ઘેર જતી, ઘટનાઓ ન બની, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા।